કેમ છો? વેલકમ છે તમારું સતીમાં ફૂડ ચેનલમાં. આજે આપણે કાઠિયાવાડી રીંગણાનું શાક કેવી રીતના બનાવવાનું તે વિશે શીખીશું. તો મિત્રો, રીંગણા કટ કરતાં પહેલાં આપણે એક બાઉલમાં પાણી ભરીશું, કારણ કે રીંગણા કાળા ન થઈ જાય એટલે રીંગણા આપણે એમાં સુધારીશું. તો મિત્રો, રીંગણ બટાકાનું શાક બનાવવા માટે મેં આ રીંગણાને આ પ્રમાણે નાના નાના પીસીસમાં કટ કરી લીધા છે અને એક ટામેટું લીધો છે, એને બારીક સમારી લીધું છે અને આ મેં નાના નાના કટ આલુના કરી લીધા છે. ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે તમે આવી રીતના કઢાઈમાં શાક બનાવવાના હો ત્યારે તમારે પહેલાં 1 થી 1.5 સ્પૂન ઓઇલ લેવાનું. આ તેલ જેવું જ ગરમ થાય એવું જ આપણે એમાં થોડી રાઈ નાખીશું. હવે આપણી રાઈ ગરમ થઈ ગઈ છે તો આપણે એમાં બટાકા નાખીશું. મિત્રો ધ્યાન રાખજો, જ્યારે પણ આપણે રીંગણ બટાકાનું શાક કઢાઈમાં બનાવવું હોય ત્યારે બટેકાને ચડતા વાર લાગે છે, એટલે આપણે પહેલાં હંમેશા બટેકા નાખીશું અને એને થોડીવાર સ્ટર ફ્રાય થવા દઈશું. મિત્રો તમે જોઈ શકો છો આપણા બટેકાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં નાખીશું રીંગણા. આ રીંગણાને પણ આપણે આવી જ રીતના હલાવતા રહીશું એટલે થોડા ચડી જાય, સ્ટર ફ્રાય થઈ જાય. તો મિત્રો જો આપણા રીંગણા છે તે થોડા સ્ટર ફ્રાય થઈ ગયા છે. હવે એમાં આપણે ટામેટાં ઉમેરીશું. તો મિત્રો જો આ મારી લસણની થોડી પેસ્ટ બનાવેલી ચટણી છે. હવે એમાં હું 1 થી 2 સ્પૂન મરચાંનો પાવડર નાખીશ, ચીલી પાવડર, પછી આપણે નાખીશું કોરિએન્ડર પાવડર, થોડી હળદર અને થોડું સોલ્ટ નાખીશું. હવે આપણે એમાં થોડું નાખીશું 1 થી 2 સ્પૂન જેટલું પાણી. હવે આપણે આ મિશ્રણને એકદમ સરસ રીતના હલાવી દઈશું. આ આપણું મિશ્રણ હલાવાઈ ગયું છે. હવે આપણે એને નાખીશું શાકમાં. શાકને હલાવતા રહીશું. તો હવે આપણે એક આ થાળી લીધી છે, એમાં અડધો ગ્લાસ પાણી નાખ્યું છે અને હવે એને આપણે આ શાક ઉપર આવી રીતના ઢાંકી દઈશું, જેથી આપણું શાક ગરમ પાણીમાં ખૂબ જ સારી રીતના એજમાં ચડી જશે. તો મિત્રો, આપણું રીંગણ બટાકાનું શાક બનીને તૈયાર છે. જો ખૂબ જ સરસ રીતના ચડી ગયું છે અને તમારે કોઈ પણ શાક તમે જ્યારે બનાવતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું, જ્યારે ચડી જાય ત્યારે એનું તેલ આખું ઉપર આવી જાય છે, એનો મતલબ કે શાક તમારું ખૂબ જ સરસ રીતના પાકી ગયું છે. આપણે આ એક બાઉલમાં રીંગણ બટાકાનું શાક કાઢી લઈશું. સર્વ કરવા માટે એમાં થોડા કોરિએન્ડરના પત્તા, મતલબ આપણે ધાણાભાજીના પત્તા અને એક મરચાંથી એને આપણે ગાર્નિશ કરશું. તો મિત્રો જણાવજો કે તમે પણ બનાવીને બતાવજો કે તમારું રીંગણ બટાકાનું શાક કેવું બન્યું. હેલો મિત્રો, કેમ છો? વેલકમ છે તમારું સતીમાં ફૂડ ચેનલમાં. આજે આપણે કાઠિયાવાડી રીંગણાનું શાક કેવી રીતના બનાવવાનું તે વિશે શીખીશું. તો મિત્રો, રીંગણા કટ કરતાં પહેલાં આપણે એક બાઉલમાં પાણી ભરીશું, કારણ કે રીંગણા કાળા ન થઈ જાય એટલે રીંગણા આપણે એમાં સુધારીશું. તો મિત્રો, રીંગણ બટાકાનું શાક બનાવવા માટે મેં આ રીંગણાને આ પ્રમાણે નાના નાના પીસીસમાં કટ કરી લીધા છે અને એક ટામેટું લીધો છે, એને બારીક સમારી લીધું છે અને આ મેં નાના નાના કટ આલુના કરી લીધા છે. ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે તમે આવી રીતના કઢાઈમાં શાક બનાવવાના હો ત્યારે તમારે પહેલાં
1 થી 1.5 સ્પૂન ઓઇલ લેવાનું. આ તેલ જેવું જ ગરમ થાય એવું જ આપણે એમાં થોડી રાઈ નાખીશું. હવે આપણી રાઈ ગરમ થઈ ગઈ છે તો આપણે એમાં બટાકા નાખીશું. મિત્રો ધ્યાન રાખજો, જ્યારે પણ આપણે રીંગણ બટાકાનું શાક કઢાઈમાં બનાવવું હોય ત્યારે બટેકાને ચડતા વાર લાગે છે, એટલે આપણે પહેલાં હંમેશા બટેકા નાખીશું અને એને થોડીવાર સ્ટર ફ્રાય થવા દઈશું. મિત્રો તમે જોઈ શકો છો આપણા બટેકાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં નાખીશું રીંગણા. આ રીંગણાને પણ આપણે આવી જ રીતના હલાવતા રહીશું એટલે થોડા ચડી જાય, સ્ટર ફ્રાય થઈ જાય. તો મિત્રો જો આપણા રીંગણા છે તો થોડા સ્ટર ફ્રાય થઈ ગયા છે. હવે એમાં આપણે ટામેટાં ઉમેરીશું. તો મિત્રો જો આ મારી લસણની થોડી પેસ્ટ બનાવેલી ચટણી છે. હવે એમાં હું 1 થી 2 સ્પૂન મરચાંનો પાવડર નાખીશ, ચીલી પાવડર, પછી આપણે નાખીશું કોરિએન્ડર પાવડર, થોડી હળદર અને થોડું સોલ્ટ નાખીશું. હવે આપણે એમાં થોડું નાખીશું 1 થી 2 સ્પૂન જેટલું પાણી. હવે આપણે આ મિશ્રણને એકદમ સરસ રીતના હલાવી દઈશું. આ આપણું મિશ્રણ હલાવાઈ ગયું છે. હવે આપણે એને નાખીશું શાકમાં. શાકને હલાવતા રહીશું. તો હવે આપણે એક આ થાળી લીધી છે, એમાં અડધો ગ્લાસ પાણી નાખ્યું છે અને હવે એને આપણે આ શાક ઉપર આવી રીતના ઢાંકી દઈશું, જેથી આપણું શાક ગરમ પાણીમાં ખૂબ જ સારી રીતના એજમાં ચડી જશે. તો મિત્રો આપણું રીંગણ બટાકાનું શાક બનીને તૈયાર છે. જો ખૂબ જ સરસ રીતના ચડી ગયું છે. અને તમારે કોઈ પણ શાક તમે જ્યારે બનાવતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું, જ્યારે ચડી જાય ત્યારે એનું તેલ આખું ઉપર આવી જાય છે, એનો મતલબ કે શાક તમારું ખૂબ જ સરસ રીતના પાકી ગયું છે. આપણે આ એક બાઉલમાં રીંગણ બટાકાનું શાક કાઢી લઈશું. સર્વ કરવા માટે એમાં થોડા કોરિએન્ડરના પત્તા, મતલબ આપણે ધાણાભાજીના પત્તા અને 1 મરચાંથી એને આપણે ગાર્નિશ કરશું. તો મિત્રો જણાવજો કે તમે પણ બનાવીને બતાવજો કે તમારું રીંગણ બટાકાનું શાક કેવું બન્યું.